સો જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, તમારી ધોરણ 6ની એકમ કસોટી એટલે કે આજની એકમ કસોટી બરાબર છે, તમારું સોલ્યુશન એવું આ વિડીયોમાં જોવાના છીએ બરાબર છે. ધોરણ 6 ગુજરાતી એકમ કસોટી સોલ્યુશન 21/12 એકમ કયા હતા 11 અને 12, 1 કલાકનો સમય છે તમારો બરાબર છે. હવે આ વિડીયોમાં હું તમને ડાયરેક્ટ જવાબ કહેવાનો છું. જો તમને આ ફકરો વાંચવો હોય તો વાંચી શકો છો બરાબર છે. આપણું કામ છે સમય પર વેસ્ટ કર્યા વગર તમને ડાયરેક્ટ જવાબ પહોંચાડીએ અને તમે પછી એના ઉપરથી તૈયારી કરી શકો પાકી, રાઈટ? ઓકે, ચલો તો અહીંયા છે સોલ્યુશન. બીજી વસ્તુ, આ સોલ્યુશન માટે જે છે અમે કેટલાક ચેનલ્સની જે છે હેલ્પ લીધી છે, જેમાં એક તો વેદ ડિજિટલ એજ્યુકેશન, જો તમને નામ સાંભળ્યું હોય બરાબર, વેદ ડિજિટલ એજ્યુકેશન, એ સરની હેલ્પ લીધી છે મેં બરાબર છે. એમની ચેનલ ઉપર ઘણું ખરું સોલ્યુશન, જો તમને કન્ટેન્ટ જોતું હોય તમે જઈ શકો છો. બીજું એક ઓશન ટ્યુશન ક્લાસીસ કરીને પણ છે, તો એમની પણ હેલ્પ લીધી, એ ચેનલની પણ બરાબર છે. કારણ કે શું છે કે આ જે નાના ફિલ્ડ છે, નાના ધોરણ એટલે કે 6થું 7મું 5મું 4થું, એટલે આ બધા જે છે મારા કામના મતલબ મારા એક્સપર્ટીસના નથી બરાબર છે. મેઇન મારું 11-12 છે, રાઈટ? તો એના કારણે જે છે મને હેલ્પ જોતી હોય છે, કારણ કે આ સબ્જેક્ટ જ મારા નથી, રાઈટ? તો મેઇન હેલ્પ જે છે મારે લેવી પડતી હોય છે યુટ્યુબ પરથી, અને મેઇન આ બે ચેનલનું મેં હેલ્પ લીધો. પછી એક નોલેજ ફંડા કરીને પણ યુટ્યુબ ચેનલ છે, તો એમના જે છે હેલ્પ લીધો છે. તો યસ, એમને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને યસ, એમને ખાસો ખરો હેલ્પ કર્યો. મૂળ અમને અમારા બધાનો મોટિવ તમારા સુધી પહોંચવાનો છે, સિમ્પલ છે, રાઈટ? ઓકે, તો આ છે વસ્તુ, આમનો હેલ્પ લીધો હતો, બસ એ મારે કહેવું હતું. અને લેટ સ્ટાર્ટ, શરૂ કરીએ આપણે આ સોલ્યુશનમાં કે શું છે સોલ્યુશનમાં, રાઈટ? જો સૌથી પહેલાં તમને ફકરો વાંચવો હોય તો તમે ફકરો વાંચી શકો છો. હું ડાયરેક્ટ જવાબ તમને કહેતો જાઉં છું. અરુણિમા શાને સોનેરી તક માને છે? તો આવેલી તકને ગમે તે પરિસ્થિતિમાં ઝડપી લેવી એને અરુણિમા જે છે, અરુણિમા સિન્હા વિશે તો તમને આખું જે છે તમને આવતું જ હશે, અથવા જો તમને નથી આવતું તો ઇંગ્લિશમાં તમે જશો ને, ધોરણ 9ની આસપાસ શાયદ ઇંગ્લિશમાં આનું આખું યુનિટ જ આવે છે. બહુ જ મસ્ત ચેપ્ટર છે. અરુણિમાએ આ જે છે અરુણિમા સિન્હા પહેલી જે છે લેડીઝ એટલે કે સ્ત્રી બરાબર, કે જે માઉન્ટેન ચડી હતી બરાબર, પર્વત ચડી હતી બરાબર. અરુણિમાએ શું, અને પણ વિકલાંગ, શું વિચારી એક ડગલું આગળ મૂક્યું? તો તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને એક ડગલું આગળ મૂક્યું બરાબર. પછી આગળ આવશે, શેરપાએ અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી, કારણ કે આ આવશે પ્રાણવાયુનો પુરવઠો ઓછો હતો બરાબર. તમને જાણ હોય તો એ ઉપર પ્રાણવાયુ ખૂટ્યું પછી અને એક વ્યક્તિ આવે છે અને એમને ઓક્સિજન આપતું હોય છે, રાઈટ? તો આ અરુણિમાને હેલ્પ કરતું હોય છે આ વસ્તુ. પછી અરુણિમા એ એવરેસ્ટ પર પહોંચ્યા પછી કેમ બૂમો પાડી? તો ઉત્સાહમાં આવીને જે છે એમણે બૂમો પાડી હતી. માઉન્ટ એવરેસ્ટ પહોંચી ગયા પછી તો શું ખુશી જ હોય ને, રાઈટ? તો આ તમારો જવાબ આવે. પછી અરુણિમા આગળ વિશે, માણસ મનથી વિકલાંગ ક્યારે બન્યો કહેવાય? જ્યારે હાર કબૂલી દે ત્યારે એનો ઉપરના તમામ મનથી ભાંગી પડે ત્યારે પ્રયત્ન છોડે. આ બધામાં ઉપરના તમામ જવાબ આવશે. પછી જો હું આગળ વાત કરું તો વિભાગ 2માં મૈત્રી ટકાવવા માટે શું જરૂરી છે? તો મૈત્રી ટકાવવા માટે ત્યાગભાવ જરૂરી છે. શું છે? ત્યાગભાવ. હવે આનો તમે ફકરો જોઈ શકો છો, આર્યો આમાં. સાચી મૈત્રી ટકાવવા માટે શું જરૂરી છે? ત્યાગભાવ જે છે, ત્યાગભાવના વિનાની મૈત્રી લાંબો સમય ટકતી નથી. પછી જો વાત કરું સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે? તો સાચા મિત્રમાં શું હોય છે? મિત્રમાં સ્વાર્થ ભાવ ના હોય બરાબર. શું ના હોય? સ્વાર્થ ભાવ ના હોય. સાચા મિત્ર પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ હરગીજ ન હોવી જોઈએ, બલકે પાસે હોય એ આપવાની વૃત્તિ હોવી જોઈએ. આ જો અહીંયા બરાબર, એ તમારો જવાબ આવશે. સ્વાર્થ ભાવના ના હોય એટલે અહીંથી તમે ચાલુ કરો, સ્વાર્થ ભાવના ન હોય અને અહીંયા સુધી જવાબ આવશે. પછી સાચો મિત્ર અરીસો છે, કેવી રીતે કહી શકાય? તો રાતે જો આમાં શું આવશે? સાચો મિત્ર રસ્તો બતાવે છે એટલા માટે કહી શકાય. પછી આવડે રસ્તે જતા મિત્રને અટકાવે, અહીં આવડે રસ્તે એટલે આપણા અવગુણો બરાબર છે, એ થશે. ચલો રાધે આગળ વધીએ. ઓળગોળ થઈ જવું જેવો અર્થ ધરાવતું શબ્દ જૂથ કયું છે? તો ઓળઘોળ થઈ જવું બરાબર છે. ઓળઘોળ થઈ જવું એટલે શું આવે? ઓતપ્રોત થઈ જવું. ઓકે, ચલો પછી વેદ ડિજિટલ એજ્યુકેશન સાહેબે બહુ હેલ્પ કરી છે ખરેખર. હા, ચલો નેક્સ્ટ વિભાગ 3. વિભાગ 3માં તમારું શું આવશે? વિભાગ 3માં હું જે તમારે જવાબ જો હું તમને કહું તો વિભાગ 3નો પહેલો સવાલ કયો છે? તો કે વિભાગ 3નો કયું ભારતીય નૃત્ય સ્વરૂપનું પંજાબનું છે? જો ચલો સૌથી પહેલાં તમે જોઈ લો, અલગ અલગ વિવિધ સંસ્કૃતિઓ વિશે આપી છે, એમના તહેવારો નૃત્ય વિશે આપી છે. ઓકે, કયું પંજાબનું નૃત્ય ફેમસ કયું છે? તો આ તો યાર તમને બધાને આવડે, ભાંગડા
ઓકે, પછી જો હું આગળ વધું તો આગળ તમને શું કીધું છે, તો બોલે આગળ બીજામાં તમારું છે કયા તહેવારને રંગોના તહેવાર, તો આગળ તમને આવડતું હશે હોળી. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ અને સાધારણ કારકીનો પુરાવો શું છે, તો આમાં તમારો જવાબ આવશે A અને B, કોણાર્ક સૂર્ય મંદિર, બૃહદેશ્વર મંદિર. હોળીના તહેવાર વિશે ફકરાને આધારે લખો, તો આ તમારે હોળીના તહેવાર વિશે આમાં જે આપ્યું છે એમાંથી જો હું તમને થોડું કહું કે રંગોનો તહેવાર હોળી પ્રેમ અને આનંદની જીતનું પ્રતિનિધિત્વ કરે છે, તેમજ વસંતને આવકારવા માટે ઉજવવામાં આવે છે. આ તમારો જવાબ આવશે જે છે તમારું આમાં આપેલું હશે. ઓકે, ચલો તો આ તમારે આવી જો રંગોનો તહેવાર હોળી અહીંયા ક્યાંક આપેલો છે, તેમાં આવી જો છે ને રંગોનો આ લાઈન તમારું આવશે. પછી જો હું વાત કરું આગળ, દિવાળીના તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, તો આનો પણ જવાબ તમને આમાં આપેલો હશે. ઓકે, દિવાળી વિશે આવી જો ભગવાન રામના અયોધ્યાના પાછા ફરવાની ઉજવણી. આ તમને ધ્યાન રાખવું જોઈએ યાર, દિવાળી આપણે કેમ મનાવીએ છીએ. ઓકે, ચલો પછી નેક્સ્ટ આપણે આગળ વિભાગ 2 જોઈએ. ઉત્સાહમાં કયો વિભાગ 2માં જે પહેલો છે વિભાગ 1, અભિમન્યુ પાછળ આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર. તો જો આને યોગ્ય રીતે ગોઠવવાનું છે, હું ડાયરેક્ટ જવાબ કહેતો દઉં તો જો બધા અભિમન્યુની પાછળ શિબિરમાંથી બહાર આવ્યા. પછી બીજામાં શું આવશે, હું આ પદ્મવ્યૂહ શકીશ ભેદી કાકાશ્રી. તો જો કાકાશ્રી, હું આ પદ્મવ્યૂહ ભેદી શકીશ. પછી છું દ્રોણને હું જાણું, તો હું દ્રોણને જાણું છું. પછી ચોથામાં ડાયરેક્ટ જવાબ કહું છું, મેં મારા માના આશીર્વાદ લઈ લીધા છે, મેં મારા માના આશીર્વાદ લઈ લીધા છે. પછી 5મું, ડગલો આવ્યો એક અભિમન્યુ આગળ, એટલે કે અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો. બરાબર છે. આ ખરેખર વેટ ડિજિટલ એજ્યુકેશન તમને 100% હું તમને કહીશ એ સાહેબના કારણે જે છે. આ તમને હું કહું તો સીધું સોલ્યુશન થઈ શકે છે. કેમ? કારણ કે ધીસ ઇઝ નોટ માય ફિલ્ડ. બરાબર છે. એમણે સોલ્યુશન બહુ મસ્ત રીતે મૂક્યું છે, જેથી તમને અને મને બધાને પહોંચી વળીએ. બરાબર છે. એ પણ પહોંચી વળે છે, એમનો પણ પ્રયાસ છે તમારા સુધી પહોંચવાનો, અને સેમ વસ્તુ પણ મારા ઉપર પ્રયાસ છે. બરાબર છે. એમના કારણે સોલ્યુશન થઈ શકે છે આપણું બેસ્ટ રીતે. પછી જો વાત કરું ઉત્સાહમાં કયો દુર્યોધન શંખનાદ, એટલે કે ઉત્સાહમાં આવી દુર્યોધને શંખનાદ કર્યો. આ યુદ્ધ વિશે છે, મહાભારતના ભગવાન શ્રી કૃષ્ણ સામે ઊભા છે અને દુર્યોધને શંખ ઊભો કર્યો. આનંદ ન ટક્યો દ્રૌપદી, હવે દ્રૌપદીનો લાંબો સમય આનંદ ન ટક્યો. પછી ત્રીજાનો જવાબ શું આવશે, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. ચોથાનો જવાબ શું આવશે, અમે તારા પુત્રના હત્યારા છીએ. અને 5માનો જે છે શું આવશે, કૃષ્ણવાળું, કે શ્રી કૃષ્ણ શાંત શિબિરમાં દ્વારે ઊભા રહ્યા. ચલો રાધે, આગળ વધીએ. વિભાગ 3, તમામ. પહેલાંનો જવાબ શું આવશે હું તમને કહી દઉં કે તમામ. દ્રોણે એક બાજુ યુદ્ધના મૂક્યા નિયમો, તો દ્રોણે યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂક્યા. થોડી સેવી મૌન ક્ષણો રહો, અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. બરાબર છે. અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો. પછી અને પુત્ર સુભદ્રાનો હું છું. અચ્છા, હું અર્જુન. ઓકે, તો અર્જુન અને સુભદ્રાનો હું પુત્ર છું. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. પછી થઈ ગર્વના દ્રોણને ચૂરે ચૂરા થઈ ગયા, તો દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. પછી 5મું શું આવશે, તો કે 5મું શું આવશે, હું પામવાનું જ નથી ભય શીખ્યો, તો હું ભય પામવાનું જ શીખ્યો નથી. બરાબર છે. પછી જો હું આગળ, તો આગળ શું આવશે, તો આગળ તમારું વાત કરીએ તો ખાલી જગ્યાઓ છે. કુંજ અને જયન મિત્રો છે અને એ હંમેશા સાથે જ હોય છે. સાહેબ, જ્યારે તમે મને રજા આપશો ત્યારે, જ્યારેનું ત્યારે જ થાય. પછી કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા, પાંડવો ધર્મના માર્ગે હતા, કારણ કે પાંડવો ધર્મના માર્ગે હતા. સારું થયું શાળાએ આવતા વાહન મળી ગયું, નહીંતર મોડું થઈ જાત. પછી એણે લાઠી ફેંકી, કૂતરાને વાગી, પણ કૂતરાને વાગી નહીં. પછી જો હું વાત કરું આગળ, અભિમન્યુને વિશ્વાસ હતો ખાલી જગ્યા તે પોતે ચક્રવ્યૂહ તોડી દેશે. પછી જો હું આગળ વાત કરું તો તેજલને તાવ આવે છે, તેથી એક સેકન્ડ, કંઈક ઇશ્યુ થઈ ગયું. તેજલને તાવ આવે છે, એક સેકન્ડ, આપણે ક્યાંક ભૂલી ગયા, આગળ જતા રહે. તેજલને તાવ આવે છે, તેથી તે શાળાએ નહીં જાય. તમે બધું જ જાણો છો, એટલે વધારે શું કહેવાનું. બરાબર. પછી હું કાલે પરમ દિવસે પરમ દિવસે મામાના ઘરે જવાનો છું. જો રમેશ જશે તો, જોનું તો જ થાય.
ઓકે, ચલો પછી આગળ વાત કરીએ. વિભાગ 3, તમને વિમાનમાં બેસવું ગમે કે જહાજમાં? પછી માણસ વિકલાંગ ત્યારે જ બને જ્યારે બરાબર. પછી જો આગળ વાત કરું હું તો માહી ખાલી જગ્યા રાધિકા ને કબડ્ડી ખૂબ ગમે છે. માહી અને રાધિકા ને કબડ્ડી ખૂબ જ ગમે. કબડ્ડી નહીં, કબડ્ડી. પહેલાં લેસન પૂરું કરો પછી રમવા જાઓ. પછી મેહુલ અંધારામાં ભૂલ્યો પડ્યો પણ ગભરાયો નહીં, છતાં પણ ગભરાયો નહીં. ઓકે, ચલો પછી જો વાત કરું આગળ, તમને આ હવે જાતે કરવાનું છે. અહીંયા તમને આપ્યું છે કે કઈ રીતે 5 વાક્યો જે છે તમારે જવાબ રીતે પ્રશ્નો બનાવવાના છે. કે રમા જવાબ આવે તો કઈ રીતે, રવિવારે જવાબ આવે તો રાજને જવાબ આવે, ગુલાબી જવાબ આવે, ગુલાબી રંગની જવાબ આવે, પેન જવાબ આવે, કઈ રીતે તમારે અલગ અલગ પ્રશ્નો બનાવવાના છે. આ તમારું છે. જેમ કે હું તમને એક આન્સર જવાબ કહી દઉં, બરાબર છે. બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. તો આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ કોણે આપ્યું? તો બંસીએ. પછી બંસીએ તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ કોને આપ્યું? પછી જન્મદિવસ. તો બંસીએ આનંદીને ક્યારે પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું? પછી તેના જન્મદિવસ પર આવી ગયો જવાબ. પછી પ્રેમથી તો કઈ રીતે આવશે એમાં કે ભાઈ કેવી રીતે? તો બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર મીઠાઈનું બોક્સ કેવી રીતે આપ્યું? પછી આવશે કે મીઠાઈનું બોક્સ. તો ભાઈ બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી શું આપ્યું? ઓકે, તો આ તમારો જવાબ છે અને એ હિસાબે તમે આગળ પણ કરી શકો છો. 3 આપેલા છે. આ બંનેના સોલ્યુશન તમારે જાતે કરવાના છે હોમવર્કમાં. ઓકે, પછી જો હું આગળ વાત કરું પછી આમાં શું આવશે? બાપરે કેવું અંધારું. તો આ શું છે? બાપરે કેવું અંધારું શું છે? આ ડર છે, બરાબર છે. આ શું છે? ડર છે. આ સિમ્પલ છે કે ડર થયો છે. પછી જો હું આગળ વાત કરું તો બિચારું ગલુડિયું કેટલા દિવસથી ભૂખ્યો છે? દયા છે. ખબરદાર જો કોઈએ બચ્ચાને મારતો ગુસ્સો છે, બરાબર છે. આ ગુસ્સો છે. અરુણિમા એ દિવ્યાંગતાને પડકારી એવરેસ્ટ. તો આ એક સાહસ છે, બરાબર. પછી જો હું વાત કરું આગળ, કદાચ કૌરવો છળ કરીને અભિમન્યુને મારી નાખશે તો આ એક સંશય છે, બરાબર છે. પછી બીજો વિભાગ, અભિમન્યુ આખું પદ્મવ્યૂહ ભેદીને વચ્ચોવચ્ચ પહોંચી ગયો. તો આ એક સાહસ છે, બરાબર. હું ઉત્તરાયણના દિવસે પક્ષીઓ ઉડતા હશે ત્યાં સુધી પતંગ નહીં ચગાવતા, એક પ્રેમ છે, બરાબર છે. કરુણા પણ કહી શકાય પણ પ્રેમ વધારે હશે. પછી અભિમન્યુ નશ્વર દેહ કોઈ અર્જુન કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતો. તો આ એક શોક થઈ ગયો કે ભાઈ એમને જોયું કે ભાઈ બોલી શકવાના નથી, એટલે શોક થઈ ગયો કે મારો પુત્ર મરી ગયો. બાપ રે, હું આ નદીમાંથી નહીં નાહું, હું આ નદીમાં નહીં નાહું. તો ગભરાટ, ડર હોય તો ડર બી થાય. હે વાઘ ગામમાં આવી ગયો. તો આ પણ એક આશ્ચર્ય છે. વાઘ ગામમાં આવી ગયો. આવી જો 5મું. વાઘ ગામમાં આવી ગયો. તો આશ્ચર્ય. પછી 3મું, મમ્મી પરીક્ષામાં હું પહેલા નંબરે પાસ થયો. તો એક આનંદ છે, બરાબર છે. આનંદ છે. તમે પણ પાસ થશો તો કહેશો જા આગો જા અહીંથી, મને ફરી તારું મોં ન બતાવતો. તો ગુસ્સો. યુધિષ્ઠિર મોટા આજે રડી પડ્યા. તો એક શોક છે. દીકરા બહુ ઉજાગરા ન કર, બીમાર પડી જઈશ. તો આ એક શું છે? વહાલ છે, બરાબર. માતાનો વહાલ છે કે બસ કર હવે કેટલું ભણીશ. દુર્યોધન પુત્રના મુત્યથી લાલચોળ થઈ ગયો, એટલે ક્રોધ આવી ગયો, બરાબર છે. તો યસ, આ તો તમારું સોલ્યુશન. આઈ હોપ તમને આ ગમ્યું હશે. PDF જોતી હોય તો લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ટેલિગ્રામની લિંક છે, એમાં તમે જોઈન થઈ જશો. ત્યાં હું તમને PDF અવેલેબલ કરાવી દઈશ, રાઈટ. બીજી વસ્તુ હું તમને કહું તો આ જે છે વિડીયોનું સોલ્યુશન મૂકવામાં ખરેખર વેદ ડિજિટલ એજ્યુકેશનના સાહેબે બહુ જ મદદ કરી છે. સાથે ઓશન જે છે ટ્યુશન ક્લાસીસ અને નોલેજ ફંડા, આ 3 મુખ્ય ચેનલોએ ખૂબ મદદ કરી છે, બરાબર છે. બધાને હું થેન્ક યુ કહેવા માંગીશ. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.